રોજ ભગવાનની બધી ભક્તિ કરીએ પણ ભગવાનની ભાષા જાણતા નથી. ફલાણા ભગવાનની, ફલાણા માતાજીની, ફલાણું આ ક્રિયા, ફલાણી ક્રિયા, ફલાણા બધું જાત જાતનું કરીએ છીએ. કેટલાક ને તો ઘરે 2 ભગવાન હોય તો બીજો બહાર ગયો તો ત્રીજો લેતા આવે પાછા. તે એનું મંદિર ભરાઈ જાય બધા ભગવાનોથી. એટલા બધા ભગવાન બેહાડ્યા તો મંદિર નાનું પડે તો બિચારા બેહી રહ્યા હોય તો શું કરે? કારણ કે એમને તો તમે જ્યાં બેહાડો ત્યાં બેસવાનું. પણ આપણે હંમેશા બધી ભગવાનની ધર્મની ક્રિયાઓમાં રચ્યા પચ્યા છે પણ ભગવાનની ભાષા સમજ્યા નથી. અને એ ભાષા આપણને જ્ઞાની પુરુષ ના નિમિત્તે આપણને આ સમજવા મળે છે કે ઓહો, આ ભગવાનની ભાષા તો જુઓ, કુદરતની ભાષા જુઓ, ક્યારેય અન્યાય નથી કરતી તમને.